વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય વિદ્યા મંદિર ખાતે ફેસિલિટેશન સેન્ટરમાં આજે વડોદરા શહેર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું। જ્યારે વડોદરા શહેરના ઝોન 4ના ડીસીપી પન્ના મોમાયાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને આવનાર 7 મેના રોજ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી। કારેલીબાગમાં સરદાર વિનય મંદિર શાળા આવેલી છે। એ શાળામાં આજે પોલીસ વિભાગ, હોમગાર્ડ વિભાગ અને ટ્રાફિકના જે જવાનો છે, ટીઆરબી જવાનો, એ લોકોનું આજે પોસ્ટલ બેલેટથી મતદાન રાખવામાં આવેલું છે। એ અનુસંધાને સવારથી જ જ્યારથી બૂથની શરૂઆત થઈ છે ત્યારથી ઘણા બધા પોલીસ અધિકારી, કર્મચારી, ટ્રાફિકના જવાનો, ટીઆરબી અને હોમગાર્ડ્સ અહીં આવી અને મતદાન બેલેટ પેપરથી આપી ગયા છે। અને હું પણ અત્યારે મારું મતદાન કરીને જ પૂર્ણ કરેલું છે હાલમાં, અને હજી સાંજના ચાલુ છે અને અમને આશા છે કે 90% ઉપર મતદાન થશે। ભારત એક મોટી લોકશાહી વિશ્વમાં છે અને એ લોકશાહીને સફળ બનાવવા માટે આપણે બધાનું યોગદાન જરૂરી છે અને મત બધાએ ચોક્કસ આપવો જોઈએ, પોતાનો મતાધિકાર ઉપયોગ કરે એવી આજના દિવસે હું સલાહ આપીશ।